હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારી યુટ્યુબ ચેનલમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા થશો. કવાનું કામ શરૂ છે એટલે વાડી બધી ખાલી છે આમ જો, અને ખડ બહુ છે. કવાનું કામ શરૂ હોવાના કારણે કાંઈ વાવ્યું નથી, કારણ કે પાણી ક્યાં કાઢવું, પછી એમાંથી જે કચરો પથ્થરા ને એવું બધું જે નીકળે છે એને આમાં નાખવાનું હોય, એટલે આ બધું ખાલી રાખ્યું છે, કાંઈ વાવ્યું નથી. અને હવે પાછો ઉનાળો આવે છે એટલે એ બધું આમનામ રાવા દીધું છે. સવારમાં ઘરેથી ચા પીને આવ્યા તોય તે હજી કામ નથી શરૂ કર્યું. 7 થી 8 વાગ્યા છે પણ તોય હજી બધા કામ નથી શરૂ કર્યું, એટલી ગાડીઓ છે. સવારમાં ભાઈ બધા ચા પીવા મળ્યા છે. કામ કરવાનું હોય પણ ઘરેથી ચા પીને આવે તોય તે અહીંયા આવીને ચા પીવા બેઠા. આ બધા જોઈ સવારમાં આવી ગયો છે કવો જોવો કે તમને હું કવો બતાવું કઈ રીતના કામ શરૂ છે. 7 થી 8 ગાડીઓ છે અને કવા ગાળાવાળા 7 થી 8 માણસો છે. શરૂઆત કાંઈક આ રીતના કરું તમને. હું તમને મારો ફેસ નહીં બતાવું, બધું તમને એક સાથે ડિટેલમાં બતાવી દઉં. આ તાણિયા મારેલા છે અને આ જે મશીન જે ચાલે છે એની ઉપર આ ઝૂંપડું કરેલું છે, કારણ કે સહીઓ સારી રીતના રહે. અને આ મશીન ડીઝલ એન્જિન છે અને આ ડબલામાં છે. અને પાણી ગરમ એન્જિન ન રહે એના માટે આ લાઇનની સુવિધા છે, જે પાણીને અંદરથી બહાર ફ્લો કરે છે. મને એ નથી ખબર આમાં સાયલેશન કયું આવે, હજી સુધી નથી ખબર પડી, પણ બધા એમ કહે છે આ છે તો ભાઈ છે. અને પટ્ટા સાથે આ રીતના કામ કરે, અને બ્રેક ની બધું કઈ રીતના કામ કરે આ ભાઈ કે કયો લ્યો. હા, કઈ રીતના ખેંચે છે, કઈ રીત કરો એટલે સબલું તોડી લે. હા, પછી આમ કરો એટલે બ્રેક લાગી જાય, આમ ન્યૂટન થઈ જાય. હા, બીજું આમાં કાંઈ આવે નહીં, બસ એટલું જ છે. અને આ વાયર છે એટલો ગેલો જે પાવડાને ઉપર ખેંચે છે. ને કાંક ચરખી એનું સ્ટ્રક્ચર એ રીતના છે. ઓલા પણ તાણિયા મારેલા છે, એ વાયર અહીંયા ગયેલો છે, પછી અહીંયા એક પાઇપ ઊભી છે અને 4 થી 5 તાણિયા લાગેલા છે બધી સાઈડ એક જો. સવારમાં આ બધા આવીને ચા પીવા મીણા, કાંઈ કામ નથી કર્યું અને અહીંયા આવીને ચા પીવે એવું છે. અને કારણ કે પાણી કવામાંથી કાઢવાનું શરૂ છે, પાણી ખાલી થાય પછી જ તે કામ શરૂ થાય. પાણી અહીંયા આમ બાજરીમાં જાય છે, એ ખાલી થાય પછી આગળનું કામ શરૂ થાય. એટલે જોયા રાખો, હું તમને બતાવતો રહી બધું. આ ટીપણામાં પાણી ભર્યું છે, કારણ કે ક્યારેક વાપરો છો. મોટર અહીં જો શરૂ છે, એટલું પાણી કાઢે છે કવામાંથી એક ધારું. અને આ સિમેન્ટ જેવું કરી નાખ્યું, તમે એકવાર જોવો તો ખરી ખાલી. અને વાડીની હાલત જો હું કરી. આ જો આ ધાણામાં ગયેલું છે પાણી, અને સાથે સાથે ઘઉંમાં પણ ગયેલું છે પાણી. એટલું બધું કાઢે છે એટલે વિચાર કરો કેટલું પાણી હશે. એટલે એ ખાલી થાય ને પછી કવાનું કામ આગળ હાલશે. આ ધજાનો શું રોલ છે મને નથી ખબર, કયા માતાજી કહેવાય કે શેના માટે લગાડે છે એ મને નથી ખબર. અને કવામાંથી એટલો ગાળ કાઢ્યો છે, તમે વિચાર કરો આ કેટલા ડમ્ફર હશે. આમ જો આ ગાળ તમને જેટલો બતાવે છે એનાથી પણ બહુ વધારે છે. એક ગાળ ઓલા પણ સાઈડે છે, અને આની પહેલાં થોડોક ગાળ લઈ પણ લીધેલો છે, કારણ કે અહીંયા જગ્યા બહુ ઓછી છે. તો તમને કરપેશનની આખી ડિટેલથી વાત કરું તો બધાથી પહેલાં જે છે આ છે જે પાનું છે તે ડ્રીલ કરવાનું કામ કરે છે. એના પછી આવે તો એની સાથે એક ગન પણ આવે જે એમાં લાગેલી હોય, જેના કારણે તે ડ્રીલ થાય. પણ આમાં નથી, તો તમને બતાવું કે કમ્પ્રેશન કઈ રીતના છે. આ જે બોટલ છે એમાં હવા પહેલાં ભેગી કરવામાં આવે, એની સાથે આ ભૂંગળી છે જે કવામાં અંદર નાખીએ એટલે હવાને કારણે આખું ગન કામ કરે. ફિલ્ટર છે જે હવાને આમ મેન્ટેન કરે છે, અને કાંઈક એનું સ્ટ્રક્ચર આ રીતના છે. અને આ ફિલ્ટર છે જે હવાને ચોખ્ખી અંદર મશીન સુધી લઈ જવાનું કામ કરે. પહેલાં તો આ શાફ્ટ ફરે ટ્રેક્ટરના હિસાબે, ત્યાંથી આ એન્જિનમાં જાય જે હવા બનાવે છે, અને હવા આ ફિલ્ટરમાંથી બહારની હવા ખેંચે, પછી આમાં લઈ જાય એન્જિનમાં. એન્જિન આમાંથી
આ પાઇપ દ્વારા આ મોટી પાઇપમાં ભેગી થાય, એમાંથી પછી આ વાલ ખોલો એટલે પાઇપના દ્વારા મશીનની ગન સુધી પોગે છે. એના પછી જે મેન રોલ છે તે ગનનો છે, જેના કારણે ડ્રીલનું કામ થાય છે. તો છે એના 2 તાર અહીંયા સુધી લાવવામાં આવેલા છે, કારણ કે આ જે તાર છે આ તમને દેખાય એ જ તે મોટો રોલ છે જે ટોટા ફોડે છે, જેના કારણે અવાજ થાય છે. તે અહીંથી આટલું દૂરથી કરવામાં આવે છે. એની એક પેટી પણ આવે છે, એ કઈ રીતના કામ કરે તો હું તમને બતાવું. કવામાં મેન રોલ હોય તો આ પેટીનો છે, જેને એમ કાંઈક કહી શકાય કે આ ટોટા ફોડે અને અવાજ થાય, એ કાંઈક આ રીતના આવે. આમાં 2 તાર લાગે, એક અહીંયા લાગે ને એક અહીંયા લાગે, જેના કારણે પછી આ જે વસ્તુ છે એ આમ બેરિંગ રીતના કામ કરે અને ક્લોકવાઇઝ ઘુમાવવાનું, ફેરવવાનું, ફૂલ 2 થી 3 મિનિટ ફેરવવાનું. પછી આમાં લાઇટ થશે. પછી આ ચાપ જે લીલા કલરની છે એ દબી ગયો એટલે કામ થઈ જાય. એટલે આ રીતના કાંઈક પેટી કામ કરે છે. એનું નામ મને નથી ખબર. કવામાં ગાળવામાં આવતો સામાનની વાત કરું તો એમાં જે છે પેટીમાં કાંઈક પાના છે, એની સાથે આ ડ્રીલ ગન છે, મશીન છે, અને જે મેં તમને ટોટાની વાત કરી તેમાં આ ગનનો વાપરવામાં આવે છે. આ વાયર છે જે કવાની અંદર નીચે સુધી પહોંચાડીને ડ્રીલ કરવાનું કામ કરે છે. 2 થી 3 ગન છે જે કવામાં મોટો રોલ કરે છે. આ પેટી ખાલી છે. આ જે ટાટું છે એ કપડાં બદલા માટે રાખેલું છે. આટલો કાળો પથ્થર કાઢ્યો છે. ઓછામાં ઓછો મોટા ટ્રકની વાત કરું ને તો 3 થી 4 હશે. એક સાઈડ અહીંયા પડ્યો છે તો આમાં તમને એમ લાગતું છે કે નાનો અમથો ઢગલો છે, પણ એટલો નથી. 3 થી 4 ટ્રક થાય એટલો છે. આ સાઈડે પણ એટલો છે. એટલે મોટા વિસ્તારમાં પાથરેલો છે ગાળ. અને મેન રોલ છે જે આ પાવડાનો છે. સબલું છે જે ગાળ કાઢવામાં કામ કરે છે. કઈ રીતના કાઢે હું તમને ઘડીક રહીને બતાવીશ. કવો ગાળવામાં જેટલો સામાનનો યુઝ થાય એ તમને બતાવું. જે આ મેન રોલ છે, આ બધા પાના છે, 3 થી 4 પાવડા છે, કોદાળી છે, અને મેન વસ્તુ આમાં મોટર નાખેલી છે, અત્યારમાં શરૂ છે. જે કવામાં પાણી ખાલી થશે પછી જ તે આગળ કામ શરૂ થાય. ક્યાં સુધી નહીં થાય, કારણ કે પાણી હોવાના કારણે કવો ગાળવામાં મુશ્કેલી પડે. ચરખી જેના ઉપર ઊભી છે તે આ તાર છે. એટલે પોતાની સાથે વધારેમાં વધારે તાર રાખવા પડે, કારણ કે ક્યારે એની જરૂર પડે કાંઈ નક્કી નહીં. આ જગ્યાએ બેઠીને આખી ક્રેન ચલાવવામાં આવે છે, જેમાં આ ક્રેનની આખી શાફ્ટ છે અને આ બ્રેક છે, જે બ્રેકને આ રોકવાનું કામ કરે છે. આ પણ એક બ્રેક છે. અને જે આ એક હાથો તમે જોઈ રહ્યા છો, આ આમ કરીએ એટલે ક્રેન આખી ઉપર સુધી ખેંચાય. અને સ્ટ્રક્ચર કાંઈક આ રીતના છે. તમને બધું ડિટેલમાં બતાવું. આ મશીન એન્જિનનું મોટર છે, જે પાણીને અંદર ઠંડુ કરવાનું કામ કરે છે. મશીન જેનાથી ઠંડુ રહે. આ પાણી આ જે લાઈન ગઈ છે તે પાણીને અંદર લે અને પાછી આ મશીનની અંદર જાય બીજી ભૂંગળી, અને એ પાછું ટેન્કમાં જાય. એટલે આના પ્રોસેસ શરૂ રહે, જેના કારણે મશીન ઠંડુ રહે. મશીનનો આ રેસ છે, જેના કારણે તમે ઓછું વધારે કરી શકો. આ જો આ રીતના કરવાનું એટલે વધારે થાય, આ મૂકો એટલે ઓછું થાય. કવો ગાળવાનું શરૂ કરી દીધું છે, તો તમને મારા ફરતેને જેટલો પણ વ્યૂ છે તો તમને બતાવું.
એક પાવડી ભરે એટલે બીજી આવી જાય, બીજી પાવડી ભરે એટલે ત્રીજી આવી જાય. એ રીતે આમ નામ ચાલ્યા. આપણે પાછો ઉપર ધીરે હોય એમ કે ઓલા ધીરે. આશા કરું છું કે તમને મારો બ્લોગ ગમ્યો છે. મળશું નવા બ્લોગમાં, ત્યાં સુધી મોજ મારો.